નમસ્કાર, હું તો પોલીસમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો પોલીસનો આજે સતત 1051મો એપિસોડ અને 1051મો એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ન્યાયાધીશ ના બનતા નેતાજી, ના બનશો નેતાજી. બીજો મુદ્દો છે શિક્ષણનો પાયો કાચો કેમ. આપણા ગુજરાતના સરકારી શિક્ષણનો પાયો કેટલો કાચો છે તેનો વધુ એકવાર પર્દાફાશ કરવો છે. અને ત્રીજો મુદ્દો છે ડિસ્ટાફવાળાનું દારૂ કનેક્શન. પોલીસમાં ડિસ્ટાફ હોય છે અને એક ડિસ્ટાફવાળા ભાઈ દાદા એમનું દારૂનું કેવું કનેક્શન છે એ ત્રીજો મુદ્દો છે. શરૂઆત કરીએ નેતાજી જાતે જ પોતાના સમર્થકને સાચો સાબિત કરવા કેવી રીતે ન્યાયાધીશ બની જાય છે ને તે મુદ્દાથી. ન્યાય હર હંમેશ સત્યને જોતો હોય છે, પરંતુ જ્યારે નેતાજી ન્યાય કરવા બેસે ત્યારે સત્ય અસત્ય સાથે લેવા દેવા નથી હોતું. ત્યારે પોતાનો માણસ કોણ, પોતાનો સમર્થક કોણ, પોતાનો ઓળખીતો કોણ એને જ લેવા દેવા હોય છે. બે મુદ્દા છે, બે કિસ્સા છે છેલ્લા 24 કલાકના. એક કિસ્સો સાંસદ સભ્ય સાથે જોડાયેલો છે, એક કિસ્સો ધારાસભ્ય સાથે જોડાયેલો છે. સાંસદ સભ્ય સાથે જોડાયેલો કિસ્સો મધ્ય ગુજરાતનો છે, ધારાસભ્ય સાથે જોડાયેલો કિસ્સો સૌરાષ્ટ્રનો છે. અને વડોદરાની વાત કરીએ તો વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રવિવારે સાંજે 4 વાગે એક નબીરો જે બરોડા મેડિકલ કોલેજના તબીબનો અભ્યાસ કરતા બાઇક સવાર 2 વિદ્યાર્થીઓને અડફેટે લે છે અને ભાગી જવાનો પ્રયાસ કરે છે. આ નબીરાનું નામ હતું કુશ પટેલ. કુશ પટેલ ગાડીમાં નીકળેલો અને 20-21 વર્ષનો નબીરો એને એક એક્ટિવા સવારને 2 એક્ટિવા સવાર હતા, એક એક્ટિવા પર એમને અડફેટે લીધા, ટક્કર માર્યા પછી આ નબીરો પોલીસ સ્ટેશન પહોંચવા કે પછી જેમ ઘાયલ હતા પોતાની ટક્કરથી એમને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ કઈ સ્પીડથી ભાગ્યો આપ જોઈ શકો છો. આપ આ વિડીયો જોઈ શકો છો. 4 કિલોમીટર આ નબીરો ભાગ્યો અને સ્થાનિકોએ પીછો કરી, જે લોકો ચશ્મદીદ હતા જેમને સગી આંખે જોયેલું, પીછો કરીને આ નબીરાને પકડીને પોલીસ સ્ટેશન પહોંચાડ્યો. સાંજે 5 વાગ્યાની આસપાસ એને પકડી પોલીસના હવાલે કર્યો. વડોદરાની પોલીસે 6 વાગ્યા સુધી ફરિયાદ નોંધવાની કામગીરી કરી અને હવે આ નબીરાનું એટલે કે આ શ્રીમાન કુશભાઈ પટેલનું નસીબ જોજો કે સાંસદ રંજનબેન એમના પડોશમાં રહે, ઓળખાણમાં રહે. સાંસદ મેડમને ફોન કર્યો, સાંસદ મેડમ જાતે પહોંચ્યા કુશભાઈને છોડાવવા માટે. અને સાંસદ મેડમે નક્કી કરી દીધું, 2-4 જણાને પૂછ્યું હશે તો કુશભાઈએ વાત કરી હશે, એ પ્રમાણે કુશભાઈનો કોઈ જાજો વાંક હતો નહીં. કુશભાઈ તો સીધા જતા હતા અને પેલા રોંગ સાઈડથી આવતા હતા, સિગ્નલ બંધ હતું તો પણ રોંગ સાઈડથી આવતા હતા. એટલે કુશભાઈ ટક્કર મારવા નહોતા માગતા, પણ ટક્કર વાગી ગઈ અને ટક્કર વાગી ગઈ એટલે પછી એ કુશભાઈ લગ્નમાં પણ જવાનું હતું કે કન્યાદાન પણ કરવાનું હતું, બહુ બધું કામ હતું, થોડા ડરેલા પણ હતા એટલે ભાગી ગયા. આવું સાંસદ મેડમે જાતે નક્કી કર્યું. અને આપણે આ બહાદુર પોલીસ જોજો, બહાદુર પોલીસ આરોપીઓને પકડવામાં કેટલી આગળ છે તો આપણે જાણીએ છીએ, પણ જ્યારે આ વ્યક્તિને લોકો પકડીને આપે છે ને, સાંસદ મેડમની દરમિયાનગીરી બાદ માત્ર 2 કલાકમાં વડોદરાની બહાદુર પોલીસે માત્ર 2 કલાકમાં તમામ પ્રકારની કાર્યવાહી પૂરી કરી અને કુશભાઈને ઘેર મોકલ્યા કે એમનું મોડું ના થાય, લેટ ના થાય, વિલંબ ના થાય. બહુ જલ્દીવાળા માણસ ને. આ ન્યાય કોણે કર્યો તો સાંસદ મેડમે નક્કી કરી દીધું કે આ ભાઈ ભલે ભાગી ગયા હતા પણ આ ભાઈ નિર્દોષ હતા, એમના ઘર પરિવારમાં પાડોશી ત્યાં લગ્ન હતા અને પેલા 2 દીકરા આવતા હતા, એમની ભૂલ હતી. એ બેને તો એ પણ ના જોયું કે જે 2 દીકરાને વાગ્યું છે ને એ હજી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ નથી થયો. એટલા સમયમાં તો એને ટક્કર મારવાવાળો એમના સમર્થકનો, એમનો પાડોશીનો દીકરો પોલીસ સ્ટેશનમાંથી મુક્ત થઈ ગયો. અને આ જ થાય છે ને એટલે જ તથ્ય પેદા થાય છે, અને તથ્ય પેદા થાય છે ને એટલે જ મારા ગુજરાતી સડકો પર નિર્દોષોના જીવ જાય છે. અને એટલે જ આ ટાઇટલ આપવું પડ્યું છે, નેતાજી ન્યાયાધીશ ના બનશો. તમે જાતે જોયું હોય તો હજુ માની શકાય, પણ માત્ર એટલે કે પડોશમાં રહે છે, જાતે જાણ્યું છે ને જોયું છે એટલે જ એ પવિત્ર
અને એને છોડાવવાનો ઠેકો આ ન હોઈ શકે, આ ન હોઈ શકે. અને મારો સવાલ વડોદરા પોલીસને છે. અકસ્માત કરનાર વ્યક્તિ સાંસદને લઈને આવે એટલે 2 કલાકમાં એની મુક્તિ, 2 કલાકમાં મુક્તિ આપે વડોદરા પોલીસ જવાબ. ખેર, સાંસદ મેડમે શું કહ્યું એ સાંભળી લઈએ. પહેલા આ જે મારા સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ છે એમનું ફતેગંજ એક્ટિવા પર રોંગ સાઈડ આવવું, સિગ્નલ ખુલ્લો હતો, દીકરાનું ગાડીમાં જવું, આમનું રોંગ સાઈડ આવવું, બંનેનું અથડાવું. કુશ પોતે ગભરાઈ અને એ ત્યાંથી જતો રહ્યો, કેમ કે જે બીજા છોકરા ત્યાંના જે હતા એ લોકોએ એની પાછળ દોડીને એને મારવાનો પ્રયત્ન કર્યો. એટલે સૌથી પહેલાં મેં જે દીકરાઓને વાગ્યું છે એ દીકરાના પેરેન્ટ્સ જોડે સુરેન્દ્રનગર વાત કરી અને મેં એમને એવું કીધું કે આ કુશ પણ દીકરો છે અને સાથે જે છોકરાઓને વાગ્યું છે એને સારી ટ્રીટમેન્ટ થાય એ રીતનું આપણે કામ કરીએ. એટલે પેરેન્ટ્સે મને એવું કીધું કે રંજનબેન, અમે FIR નોંધાવી નથી, પણ જે છોકરાઓ હોસ્ટેલમાં રહે છે ને એની સાથે છે એ છોકરાઓએ બરોબર FIR નોંધાવી દીધી છે. એટલે મેં પોલીસ સ્ટેશનમાં એવું કીધું કે FIR છે એટલે જે પ્રોસિજર થતી હોય એ રીતના પ્રોસિજર કરીને આ દીકરાના ઘરે દીકરીનું લગ્ન છે સામેના ઘરે અને કન્યાદાન કરવાનું છે, તો એ પ્રોસિજર કરીને એને છોડીને તમે પાછું જે કરવાની હોય એ કાર્યવાહી કરજો. અને હું આ સ્ટુડન્ટને પણ મળી હતી અને સ્ટુડન્ટને પણ મેં એવું કીધું કે જુઓ, તમે FIR કરી તો તમારે એ ધ્યાન રાખવાનું હતું કે જે 2 વિદ્યાર્થી છે એ 2 વિદ્યાર્થી પોતે, એની પાસે લાઇસન્સ નહોતું, એનું પોતાનું એક્ટિવા નહોતું, એને પોતે હેલ્મેટ નહોતી પહેરી. તો આ કંઈક ઊંધું કરવા જતાં એ છોકરાઓ પણ ડૉક્ટર ભણે છે, મારા વડોદરામાં રહે છે. એટલે હું એકલા કુશનું ધ્યાન રાખવા નહોતી ગઈ, હું આ બંને મારા સ્ટુડન્ટ દીકરાઓ છે એમનું પણ ધ્યાન રાખવા ગઈ હતી અને એ લોકો સાથે મેં ચર્ચા વિચારણા પણ કરી હતી. એટલે મારો ભાવ એવો નહોતો કે એકલા કુશને બચાવું, હું બંને જગ્યાએ મળી હતી અને બંને છોકરાઓ કે દીકરાથી વાગ્યું એ પણ ખોટું છે, પેલા છોકરાઓ રોંગ સાઈડ પર હતા એ પણ ખોટું હતું. એટલે બંનેને બચાવવા માટે હું તો ગયેલી હતી. સાંસદ મેડમની ભાવના સાચી હશે, માની લઈએ, પણ પેલો એક્ટિવા ચાલકે એક હેલ્મેટ ના પહેર્યો અને રોંગ સાઈડ આવ્યો એટલામાં તો એવો ગુનો થઈ જવાનો હતો કે એનું મેડિકલનો અભ્યાસ બગડી જાય. વાહ ભાઈ વાહ. પેલો કુશ 4 કિલોમીટર ગાડી ભગાવીને દોડે, હિટ એન્ડ રન કરીને દોડે, એ નાનો ગુનો અને પેલા છોકરાઓનો ગંભીર ગુનો બની જવાનો હતો. વાહ મેડમ, વાહ સાંસદ મેડમ, વાહ. તમારો તર્ક, તમારી દલીલ, તમને મુબારક. આપે કહ્યું ને કે એમનું ભવિષ્ય, એ છોકરાનો જીવ ગયો હોત ને પેલાનો પગ ભાગ્યો છે. આ કુશના પરિવારના પાડોશીના લગ્ન હશે, એ ગયો કુશ હોસ્પિટલ? ગયો? નહીં જાય. કન્યાદાન કેમ? એ જેનો પગ ભાગ્યો છે એના ઘર પરિવારમાં એને બેન દીકરી નથી એના બેન દીકરી. અને આપ મેડમ કહો છો ને, પણ ABP અસ્મિતા સંવાદદાતા લોરેન્સ પરમારે જેનો પગ ભાગ્યો છે વિદ્યાર્થી આ કુશની ગાડીની ટક્કરથી, એના પરિવાર સાથે વાત કરી છે ને, એમને શું કહીએ પણ સાંભળી લઈએ. આ મામલે શું કહેવાનું કે સાહેબ, જ્યારે સંસદ જે સાહેબ જે ખરા નહીં કે છોકરાને બરોબર વાગ્યું નથી એમ કહેવા માંગે છે, પણ અત્યારે છોકરાની પરિસ્થિતિ કેવી છે એ જ તમે જોવો અહીં આવીને. છોકરો બોલતો બી નથી, કશું નથી. ભલે એમના સંસદના આટલા બધા સંસદ સપોર્ટ કરતા હોય તો પછી આપણે બધા મારી નાખવાની જ વાત કરે છે ને આ લોકોએ. ને પોલીસ સ્ટેશન જ્યારે છોકરાઓ હોસ્ટેલના ગયા તો બધા છોકરાઓને ખંખેરી ને એમના વાલી એમ કહે છે કે અમારે કોઈ ફરિયાદ કરવી નથી. એમ એ ખોટું છે, બિલકુલ સંસદ બિલકુલ ખોટું બોલે છે. વાલી જોડે કોઈ સરસાત થઈ બી નથી સાહેબ. પોલીસે FIR નોંધી, ફટાફટ પ્રક્રિયા પૂરી થઈ, સાંસદ મેડમ આવ્યા, આ કુશભાઈ ઉપર પોલીસ પણ ખુશ, 2 કલાકમાં કુશભાઈ ઘેર. પણ આ ચશ્મદીતે શું કહ્યું છે ને એ પણ જોઈ લઈએ આપણે. ફતેગંજ પોસ્ટ ઓફિસ પાસે સિગ્નલ સ્ટોપ હતો. સિગ્નલ સ્ટોપમાં આ ભાઈ પાછળથી રમાઈને આવતા હતા, લગભગ 70-80 ની સ્પીડ હશે. સિગ્નલ તોડીને ક્રોસ કરવા ગયા, જ્યારે સામેનું બીજું સિગ્નલ ખુલી ગયું, ત્યાંથી એક બાઇક વાળો એક્ટિવા લઈને થોડો ક્રોસ કરતો હતો. આ ભાઈ ઉડાવી દીધા છે બેવને ઉડાવ્યા છે. બેવની હાલત બહુ ગંભીર છે, જેથી મેં ફતેગંજથી એમની પાછળ આવ્યો છું અહીં, પણ આ ભાઈ કોઈ જગ્યાએ સ્ટોપ નથી રહ્યા. તમે તમામ CCTV ચેક કરજો. આશા રાખું
2 કલાકમાં બધી વિધિ પૂરી કરી જામીન આપી શકનારી વડોદરા પોલીસ સીસીટીવી પણ ચેક કરીને બધું સાચું ચેક પણ કરે. સાથે જ પોલીસ સ્ટેશનમાં સાંસદ મેડમ ગયા એટલે કુશના ચહેરા ઉપર અકસ્માત કરાયાનો કે કોઈ રંજ હતો કે નહીં એ પણ તો દ્રશ્યો ફૂલ સ્ક્રીન તમે જોજો એટલે આઈડિયા આવી જશે કે આ ખુશભાઈ જે છે એમનો કોઈ રંજ હતો કે નહીં. જરાય નહોતો. અરે ભાઈ એટલું જ નહીં, અહીંયા તો એક્સિડન્ટ કરનાર સાંસદ મેડમને હેપી એનિવર્સરી અને સાંસદ મેડમ આ ભાઈને હેપી બર્થડે પણ વિશ કરે છે. આ ભાઈ 4 કલાક પહેલાં એક્સિડન્ટ કરીને આવ્યા, એમને હેપી બર્થડે કહેવાનો પણ મેડમનો સમય મળ્યો, બધું મળ્યું. વાહ ભાઈ વાહ. એકવાર એ પણ તો સાંભળી લઈએ પોલીસ સ્ટેશનમાં થયેલો એ સંવાદ. ખેર આ તો સાંસદ મહોદયાની વાત થઈ. એક ધારાસભ્ય સાહેબે પણ કેવી રીતે પોતાના સમર્થકોને છોડાવ્યો એ તો ચર્ચા કરીશું, પણ એ પહેલાં આ જ કિસ્સા પૂરતી પહેલાં ચર્ચા કરી લઈએ. લલિતભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસના દિગ્ગજ નેતા, અને સાથે દેવાંશીબેન મારી સાથે જોડાયા છે. ભારતીય જનતા પક્ષનો અમે વ્યૂ લેવા માગતા હતા, પણ તેમને સ્પષ્ટ કહ્યું હતું કે અમારા ત્યાંથી કોઈ આ મુદ્દે પોતાની વાત મૂકવા નહીં આવે. સાંસદબેને વાત મૂકી તો મૂકી શકે છે. સાંસદબેનને ચોક્કસથી અમે સંપર્ક કર્યો પણ એમને ના પાડી, એટલે એમની જે પ્રતિક્રિયા હતી અમારા પવિત્ર અમારો ધર્મ છે, ફરજ છે, એ પ્રકારે અમે ટેલિકાસ્ટ કરી દીધી છે. લલિતભાઈ, આ તો મજેદાર વાત છે કાકા. નેતા અમને બધાને બનાવી દો એટલે અમારા સગાવાલા એક્સિડન્ટ કરે ઓળખીતા પાળખીતા તો પોલીસ સ્ટેશન જઈને છોડાવી દઈએ અમે. એટલે રોનકભાઈ 28 વર્ષથી આ ભાજપનું શાસન હોય અને પછી તમે આવા પ્રશ્ન કરો છો. અત્યારે તો ભાજપનો ધારાસભ્ય કે ભાજપનો સંસદ સભ્ય દૂધે ધોયેલો, એને બધી છૂટ. એ તો આ તોમતદારોને પકડે, ત્રાસવાદીઓને છોડાવવા જઈ શકે, કારણ કે તમે 28 વર્ષથી આ ગુજરાતની જનતા એને મત દે છે. એટલે તમે જો બેન શ્રી બોલતા હતા, બેન આંખે દેખેલો અહેવાલ હતો, બેન અહીંયા નજર સામે હતા, બેન એ જે સ્થળે બનાવ બની ગયો ત્યારે સંસદ સભ્ય હાજર હતા. એ હાજર હોય એવી રીતની વાત કરતા હતા કે ઓલો રોંગ સાઈડમાં આવ્યો અને ઓલાને લાયસન્સ નહોતું ને ઓને હેલ્મેટ નહોતો પહેર્યો. ભાઈની ગાડી કેટલાની સ્પીડમાં હતી તો બેને કીધું નહીં, કારણ કે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો, તમામ નેતાઓને એક હવા કરી ગઈ છે. અને જો રોનકભાઈ, હું તમને બહુ સ્પષ્ટ કહું, એનું પણ એક કારણ છે કે 28 વર્ષના શાસનમાં જે નેતાઓ છે, જે અધિકારીઓ છે, એ એવા અધિકારીઓ રાખ્યા છે ને અધિકારીઓના માઇન્ડસેટ થઈ ગયા છે. મૂકો માથાકૂટ, નેતાકીય એમ કરો, સાચી વાત કોઈને કરવી નથી, સાચા ગુનેગારોને ગોતવા નથી, નેતાની લપમાં નથી પડવું, નેતાની વાત માની અને સીધું હકેલીને પૂરું કરવું છે. આ કોઈ પણ બાબતમાં, અરે હવે તો હું તો એમ કહું છું કે 28 વર્ષના શાસન પછી ભાજપના નેતાઓને કોઈની જમીન પડાવવાની છૂટ, કોઈના ગુનેગારોને છોડાવવાની છૂટ, કોઈ માણસને તોમતદાર હોય તો એને પણ જેલમાંથી બાઈને લઈ આવવાની છૂટ. હદ થઈ ગઈ છે હવે આ ગુજરાતના શાસનમાં. કોઈ કાયદા જેવું રહેવા નથી દીધું. તમે મારે એની તલવાર થઈ ગઈ છે. ધારાસભ્યો જઈને તોમતદારને છોડાવે, ધારાસભ્યો જઈને લુખાનો બચાવ કરવા જાય. અમારા ઓલા નકલી ટોલ નાકામાં દુર્લભજીભાઈ ભેગા એસપી પાસે રજૂઆત કરવા જાય, એ બધી છૂટ. પણ કોંગ્રેસનો જો કોઈ કાર્યકર અથવા આમ આદમીનો સાંસદ, ઓલો ધારાસભ્ય, એ જો એના માણસોને બચાવવા માટે કંઈ જાય તો તમારી ઉપર ફરજની રૂકાવટનો ગુનો બને છે. તમે અમારી અધિકારીઓની ફરજમાં રૂકાવટ કરી. કાંઈ લલિત કગથરા જો એના માણસોને છોડાવવા જાય તો તમારે બને તમારી ઉપર 4 જાતની કલમો નાખીને તમને અટકાયત કરે. જી, એક પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ ફરજમાં રૂકાવટ કરી એવો એક કેસ કરીને બતાવો ને, તો ખબર પડશે રોનકભાઈ. બાકી તમારે હવે કોઈ કાયદો રહ્યો નથી,
28 વર્ષના શાસનમાં આ ગુજરાતની પ્રજાએ આ જ અપેક્ષા રાખવી જોઈએ ભાજપવાળા પાસેથી. આથી વધારે અપેક્ષા રાખે તો એ પ્રજાની ભૂલ છે સાહેબ. તમે 157 દઈ દો, તમારી સામે કોઈ બોલવા વાળા રહેવા ન દો, એટલે હવે તો એક્સિડન્ટ એ કરશે, તમારી જમીનો પડાવી જશે, તમારી મિલકત પડાવી છે. તેમ છતાં એમ કહેવાય કે આ ભાજપની લીલાશ. આ ધારાસભ્યો બધા દૂધે ધોયેલા જ, ગંગા નાયેલા જ, ભારતીય જનતા પાર્ટીમાંથી આવે જ, એને બધું કરવાની છૂટ છે. ક્યાંક આવો ખરડો પાસ કરવાની ધારાસભામાં કે ભાજપના ધારાસભ્યને 302 કરવાની છૂટ. આ એવું જ થાય ને, એક્સિડન્ટમાં તમે છોડાવવા જાઓ એટલે પછી ઓમ 300 ન થાય તો એક્સિડન્ટમાં થાય. એટલે રોનકભાઈ હવે હદ થઈ ગઈ છે. પ્રજાએ સમજવાની જરૂર છે કે તમારા નેતા તમારો સાથે ઊભા છે કે એના માણસો સાથે. આજે તમે ગેરકાયદેસર ખનીજવાળાને છોડાવવા જાઓ, ગેરકાયદેસર જે કામ કરતા હોય, ટોલ નાકા હોય, કોઈ પણ, એ બધાય કામમાં ભારતીય જનતા પાર્ટીના 28 એક જ મિનિટ રોનકભાઈ, 28 વર્ષથી આ શાસનમાં તમામ ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરવા વાળા બધા જ ભારતીય જનતા પાર્ટીના સપોર્ટર્સ. કોંગ્રેસમાં હમ ખાવા માટે એક માણા પણ વૈધો નથી. ત્યારે આ બધા જ લોકોને બચાવવાનું કામ માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરે છે. આપ જોડાયેલા રહેજો. દેવાંશી મારી સાથે છે. દેવાંશી બેન, આ તથ્ય વખતે હું બહુ ગરજેલો, તથ્યનો બાપ છોડાઈ ગયો ને આ તે બધું કરી ગયેલો, પણ તમને નથી લાગતું આપણે એની બી હિસ્ટ્રી શોધી તો ખબર પડી કે એના બાપે પહેલા 2 વાર તથ્યને બચાવેલો અને એટલે જ એ વંઠેલ બન્યો? તમને નથી લાગતું આ જ રીતે પરિવારના મા બાપ તો ઠીક, પણ પોલિટિકલ લોકો પણ આ દીકરા દીકરીઓને બચાવવા માટે પોલીસ સ્ટેશનમાં જાય તો આપણને એક નહીં અનેક તથ્ય ભેટમાં મળશે અને આપણા ઘર પરિવારના દીકરા દીકરીઓને રોડ ઉપર કચડતા રહેશે? પ્રશ્ન એ જ છે, મને પરમ દિવસે રાત્રે આ છોકરાઓનો સાંજે જ્યારે આ પોલીસ સ્ટેશનમાં બધું થયું એના પછી મને ફોન આવ્યો અને એમાંથી એક છોકરાએ પ્રશ્ન કર્યો કે અમે સાવ ગામડાઓમાંથી આવીને અહીંયા ભણવા માટે આવીએ અને જો અમે FIR કરવા જઈએ તો અમે એવો શું ગુનો કરી લીધો છે કે પોલીસ અમારી સાથે આ વર્તન કરે? એટલે મારે સૌથી પહેલો પ્રશ્ન અને વાત કરવી છે વડોદરા પોલીસની, અને એના માટે એક વાક્ય કહેવું છે કે સામાન્ય જનતા આગળ સિંઘમ બનતી પોલીસ નેતા સામે આવે તો ચિંગમ જેવી કેમ થઈ જાય છે? કેમ કે રંજનબેન ભટ્ટ તો એમની પત્રકાર પરિષદમાં એવું કહી રહ્યા હતા કે જો મારે છોડાવવો હોત તો હું ફોન પર છોડાવી દેતી. તો મતલબ એમને ખબર છે કે એવું માને છે કે એક ફોન કરશે સાંસદ એટલે પેલો કોઈ પણ આરોપી હોય એને છોડી દેશે. રંજનબેનને પત્રકારો પહેલો પ્રશ્ન પણ એ કરે છે કે બેન સેવા કરવા ગયા એમાં ભૂલ થઈ ગઈ. તો એ પ્રશ્નથી લઈને એના જવાબ સુધીમાં એટલા બધા એની અંદર પ્રશ્નો છે કે શું સેવા કરવા ગયા બેન ત્યાં? રંજનબેન ત્યાંથી નીકળે છે ત્યારે કુંજ પટેલ એમને પગે લાગે છે અને પગે લાગે છે અને પછી કહે છે બર્થડે છે મારો. બેન એમને કહે છે હેપી બર્થડે. એ કહે છે મારી એનિવર્સરી છે અને પછી કહે છે કે જીવનમાં આવા બધા અનુભવો થતા રહે. તો એ અનુભવ કે જેમાં તમે કોઈને અકસ્માત કરો છો, કોઈ 2 છોકરાઓ મરતા બચે છે, તો તમારા સીવીમાં આગળ જતા જો તમારે તમારી સમૃદ્ધિ, તમારી ઓળખાણ, તમારી લાગવગ એ બધું સાબિત કરવું હોય તો આગળ જતા પેલું રિઝ્યુમે બનાવીએ CV, એમાં લખવું પડશે કે મેં આટલા અકસ્માત કર્યા, મને આટલા અકસ્માતનો અનુભવ છે અને મારી ઓળખાણો એટલી લાંબી છે કે સાંસદ જાતે દિલ્હીથી ઉતરીને આવે છે, એમને એરપોર્ટથી પોલીસ સ્ટેશન પહોંચતા સુધીમાં એમને ખબર પડી જાય છે કે કુશ પટેલની તો કોઈ ભૂલ જ નથી. એમને ત્યાં સુધીમાં એ પણ ખબર પડી જાય છે કે છોકરાઓ રોંગ સાઈડમાં હતા. એમને ત્યાં સુધીમાં એ પણ ખબર પડી જાય છે કે છોકરાઓની પાસે લાયસન્સ નહોતું. એમને એ પણ ખબર છે કે છોકરાઓનો જ ગુનો છે અને એટલે એ છોકરાઓને બચાવવા માટે પહોંચે છે. સખત હાસ્યાસ્પદ અને હાસ્યાસ્પદ કરતાં પણ વધારે ઇરિટેટિંગ લાગે એવી વાત છે કે તમે કેવી રીતે જજ બની શકો? પોલીસને નક્કી કરવા દો, તપાસ કરવા દો અને પછી લેટ કોર્ટ ડિસાઇડ. કોર્ટમાં નક્કી થશે કોણ સાચું કેટલું, કોણ ખોટું. મોરલ્સ અને નૈતિકતાની વાતો અલગ છે અને જે કાયદો ઘડનાર છે એ કાયદાને જ્યારે ન ગણે ત્યારે પ્રશ્નો બહુ ગંભીર ઊભા થાય. એનાથી પણ વધારે ગંભીર પ્રશ્ન એ છે કે પોલીસ આ બધા તમાશા શું કામ જવા દે? એની અંદર 2-3 પોઈન્ટ્સ એ જ્યારે પીસીમાંથી મેં લખ્યા એની અંદર એક સૌથી એ બોલ્યા કે સામી FIR ન થાય એ સેવા કરવા માટે ગયા. તો સામી FIR કઈ વાત પર? પોલીસમાં આપણે આ અમદાવાદ, વડોદરા, કોઈ પણ શહેરમાં રોંગ સાઈડ પર દિવસમાં કેટલાય લોકો જાય છે, હેલ્મેટ પહેર્યા વગર જાય છે. તો એ બધાએ જે ગુના ગણાવતા હતા એ ગુનામાં ખરેખર FIR દાખલ કરવી જોઈએ નાગરિકો સામે, અને એમ FIR દાખલ કરીએ તો અડધું અમદાવાદ જેલમાં હોવું જોઈએ. જે તર્ક અપાયા, જે દલીલો અપાઈ, એક તો એ અસ્થાને હતી, પણ એનાથી પણ વિશેષ એ છે કે પોલીસ ત્યાં તમાશો જોઈ રહી. પોલીસ જબરદસ્તી છોકરાઓના મોબાઈલમાંથી વિડીયો ડિલીટ કરાવે છે. વડોદરાની ઓળખ સંસ્કારી નગરી અને શિક્ષણની નગરી તરીકે છે. એક છોકરો સુરેન્દ્રનગરથી, એક છોકરો દાહોદથી પોતાના સપના લઈને આવ્યો છે.
19-20 વર્ષના એ છોકરાઓ છે ને એટલા જ માટે એમને પોતાના અધિકારની ખબર છે અને ફરજની સભાનતા છે. એ ફરજની સભાનતાના ભાગરૂપે જઈને કહે છે કે નહીં મારે FIR નોંધાવી જોઈએ. એ લોકો હોસ્પિટલ પણ મોકલે છે. હોસ્ટેલના છોકરાઓ બહુ એક બનીને કામ કરે છે. એ લોકોને એપ્રિશિએટ કરવા જોઈતા હતા. એ લોકોને પોલીસે કહેવું જોઈતું હતું કે વેરી ગુડ, તમે બહુ સારું કામ કર્યું છે, તમે પોલીસની મદદ કરી છે. એની જગ્યાએ પોલીસે દાદાગીરી કરી એમના પર. એમની પાસે વિડીયો ડિલીટ કરાવવામાં પણ જબરદસ્તી કરી અને પછી કહ્યું કે તમે અપરાધ કરી રહ્યા છો, કે કાર્યવાહી. સાંસદ વાત કરી રહ્યા છે, એ વાતમાં એ સમજાવી રહ્યા છે, પટાવી રહ્યા છે, એક રીતે ડરાવી રહ્યા છે કે છોકરાઓની પાસે લાયસન્સ નહીં હોય ને એમની પર ફરિયાદ થશે તો વગેરે વગેરે. છોકરાઓ એને રેકોર્ડ કરી રહ્યા છે અને તમે જબરદસ્તી વિડીયો ડિલીટ કરાવતી વખતે એવું કહી રહ્યા છો કે તમે એમની મદદ કરો છો. આપણા દેશમાં આપણે કાયદો બંધારણ પર ગમે તેટલા ભાષણો આપીશું કે સુપ્રીમ કોર્ટ ગમે તેટલું કહેશે, કોઈ ફરક નથી પડવાનો જ્યાં સુધી પોલીસ એ વાત નહીં સમજે કે એ નેતાઓની નોકરી નથી કરતી. ગુજરાત પોલીસે યાદ રાખવાની જરૂર છે કે આ રાજ્યની જનતાને વફાદાર રહેવાનું છે, એમણે દેશના સંવિધાનને વફાદાર રહેવાનું છે, નહીં કે નેતાઓની ચમચાગીરી કરવામાં કે એમની કઠપૂતળી બનીને ત્યાં એમને સહભાગી રહેવાનું છે. અને સૌથી વધારે ખૂંચી એવું વાક્ય તો એ હતું કે એમાં એ બોલ્યા કે હું ધારતી તો ફોન પર છોડાવી દેતી. તો મતલબ એમનો કોન્ફિડન્સ છે આ કે વડોદરાની પોલીસ તો ઈશારા ઉપર કામ કરે છે, નાચે છે જેમ નચાવો એમ. જ્યારે બોલીએ તો બહુ અઘરું લાગે, પણ ખરેખર આ સિંઘમો જ્યારે ચિંગમ જેવા થઈ જાય અને નેતાઓ એમને ચબાવીને ફેંકી દે ત્યાં સુધી એ લોકોને એટલો અહેસાસ નથી થતો કે એમણે આ દેશના બંધારણ અને રાજ્યની જનતાની નોકરી કરે છે અને એને વફાદાર રહેવાનું છે. બિલકુલ. દેવાંશીબેન જોડાયેલા રહેજો. આ તો સાંસદ મેડમની વાત. ધારાસભ્ય શું શું કરાવી શકે ને એ કહી દઉં. મોરબીનો વિડીયો સામે આવ્યો. મોરબીનું ગુંટુ ગામ, મોડી રાત્રે ગામજનોએ એક ટેન્કર ચાલકને પકડ્યો અને આપણે તમામ લોકો જાણીએ છીએ કે કેટલાક રાત્રે ટેન્કરો ખાલી થતા હોય છે કેમિકલના, અને સુરતમાં તો કેટલા લોકોના જીવ ગયેલા એ પણ જાણીએ છીએ. ગામ લોકોએ એને પકડ્યો ટેન્કરવાળાને. ગામ લોકોનું કહેવું એમ હતું કે આ ટેન્કરમાંથી કેમિકલ ખાલી કરતો હતો કેનાલની બાજુમાં અને પોલ્યુશન કરતો હતો. આ સમયે એ ટેન્કરવાળો કોઈને ફોન કરે છે. એ જે ફોન કરે છે એ ત્યાંના સ્થાનિક ધારાસભ્ય કાનાભાઈના નામથી આખું ગામ જાણે, કાંતિભાઈ અમૃતિયા આપણા. અને એ પાછો એ ટેન્કર જે ખાલી કર્યું ને અને એ ભાઈ ફોન કરતા હતા એનો ઓડિયો પણ અને વિડીયો પણ ગ્રામજનોએ રેકોર્ડ કર્યો. એ પણ તો આપણે જોઈ લઈએ. ક્યાંથી ભરીને આવ્યો ટાંકો? ટાંકો ભરીને ક્યાંથી આવ્યો? ભરીને ત્યાંથી આવ્યો ને? અને અહીંયા તને ખાલી કરવાનું કોને કીધું? મુકેશભાઈ ભરવાડ. ક્યાંના હે? માથકના. એને જગ્યા બતાવવા આવ્યા હતી તને? હે? અને આ ટાંકો કોનો હે? ભરતભાઈ કોણ? કાંતિલાલ અમૃતિયાના શાળા. એમનો ટાંકો હે આ? હા કર્યો હે ને ખાલી. હા એમ ખોટ સાચું બોલજે, કર્યો કે નથી કર્યો? જો આ વિડીયોમાં દેખાય ભાઈ, આમ જો આ વિડીયોમાં દેખાય હે. જો એમાં સર એવું જવા દે તો હું જાઉં ને. હા ઓકે સર. ના ના સર. પણ સર આ લોકો જવા દે તો હું જાઉં ને. ઓકે સર. હા સર. ઓકે સર. હું કાંતિભાઈને જાણું છું. પહેલાં તો મને ભરોસો ના પડ્યો. પણ પછી ખબર પડી કાંતિભાઈ પોતે એક વિડીયો મૂક્યો કે પેલો ટેન્કરવાળો હતો, એ કોન્ટ્રાક્ટર હતો અને વિકાસના કાર્યો થતા હોય તો એમાં મદદ થવું જોઈએ, એટલે રાત્રે 2 કલાક એમને મહેનત કરી. એ વિડીયો પર મેં ભરોસો ના કર્યો. બધી ટેકનોલોજી આ કોંગ્રેસવાળા કોઈને કોઈ એડિટ કરીને બદનામ કરે, એટલે મેં મારા રિપોર્ટરને કહ્યું કાંતિભાઈને પૂછો તો ખરા કાંતિભાઈનું શું કહેવું. આવો કાંતિભાઈએ શું કહ્યું ને એ આપણે લઈએ. મને કાલે રાતે ફોન આવ્યો કાર્યકર્તાનો કે અહીંયા ટેન્કર ઊભું છે, એમાં શું છે એ જાણો. એટલે મેં એમ કીધું કે એમને એમ કીધું કે ડ્રાઈવર વહી ગયો. એટલે મેં તપાસ કરો અને ખોટા હેરાન ન કરતા, ગાડીવાળાને કાંઈ ધંધો કરતા નહીં. હું પોલીસને મોકલું અને પ્રદૂષણવાળાને, પોલીસને અને પ્રદૂષણને મોકલા. અને પોલીસ અને પ્રદૂષણ ગાડી પોલીસ સ્ટેશન લઈ આવ્યા. એને પૂછ્યું, ટેન્કર ખાલી હતું. પણ અત્યારે જે મોરબીમાં જે વિકાસના કામ હાલે છે, ખૂબ જ કામ હાલે. એટલે કોઈ ડામરનું ટેન્કર હોય, કોઈ પાણીનું ટેન્કર હોય, ખાલી ટેન્કર હતું. એનો રિપોર્ટ પણ પોલીસે કર્યો. હળવદથી રિપેર કરીને અને આવતું હતું અને કોન્ટ્રાક્ટરનું ટેન્કર હતું. ગામજનોને સાચી વાત એને ખબર તો ન હોય કે અંદર બ્લેક હોય એટલે શું હોય. એ ગામજનોએ સાચા હતા અને ખાલી ટેન્કર હતું. એ ગામમાં જ રાખી દીધું હતું. અને ટેન્કર મૂકીને ડ્રાઈવર અને ક્લિનર વયા ગયા હતા. એટલે પછી અધિકારી ટેન્કર લઈ આવ્યા.
માનનીય કાંતિભાઈ, ગ્રામજનો મારા કરતો તો હોશિયાર હોય, તમારાથી કેટલા હોશિયાર હું નથી જાણતો. તમે મોરબીમાં બેઠા બેઠા ખબર પડી કે ટેન્કર ખાલી હતું, પાણી હતું, પેલા ગ્રામજનોને ખબર ના પડે, જાતે જોયું. વાહ કાંતિભાઈ વાહ. લલિત કાકા હસી રહ્યા. લલિતભાઈ, સમય જાજો ઓછો છે. આ બધી તમારી નેતાગીરી છે બધી સૌરાષ્ટ્રની. ઘેર બેઠા બેઠા ખબર પડે ટેન્કરમાં પાણી છે અને ગામવાળા ખોટા છે. જો ખૂટુ ગામ છે ને એ મારી ધારાસભા મત વિસ્તારમાં આવે છે. હું ખૂટુ ગામનો નેચર જાણું છું. ખૂટુની આજુબાજુ મોરબીમાં અત્યારે તમામ પેપર મિલો અને કારખાના એટલા બધા થઈ ગયા છે, એટલે બધા જ કારખાનાવાળા પોતાનું વેસ્ટ માટે કોન્ટ્રાક્ટ આપે છે. આ રીતનું જે પાણીનો બગાડ જે પેપર મિલમાંથી નીકળ્યો હોય એ બગાડ પોલ્યુશન ડિપાર્ટમેન્ટ વાળાથી છાનું માનું એ બગાડ ઉપાડી અને જે ટેન્કર વાળો એ બહાર ગમે ત્યાં હોકરામાં, ગમે તે ગટરમાં, ગમે ત્યાં ઠલવવાનો કોન્ટ્રાક્ટ આપે છે. ખૂટુ ગામમાં લોકો મને ખબર છે કે ગામ આખું જાગૃત છે અને એના સરપંચ દેવજીભાઈ દાઢી પણ જાગૃત છે, એના લોકો પણ જાગૃત છે. એટલે આ રીતે જો અહીંયા કેમિકલનું અથવા કોઈ વેસ્ટેજનું પાણી નાખવા આવ્યા હોય અને પૈકડા હોય એ બનવા જોગ છે. મારો રોનકભાઈ આ એક કાંતિભાઈ અમૃતિયાની વાત નથી, બધે કાનાભાઈ જ છે સાહેબ. તમે ગામે ગામ ગમે તે ભાજપના ધારાસભ્યો, તમે લલિત કગેત્રાને પૂછો કે તમારી નેતાગીરી આવી છે, તો હું બે ધડક છાતી ઠોકીને કહીશ કે કોંગ્રેસની નેતાગીરી અત્યારે આવી એટલા માટે નથી કે 28 વર્ષથી અમે શાસનમાં નથી અને અમારું તો માને નહીં અધિકારી માને તો ભાજપના ધારાસભ્યનું માને. અધિકારી દાદાગીરી કરે તો ભાજપના ધારાસભ્ય અધિકારી ઉપર દાદાગીરી કરી શકે. અમે તો ભાઈ સાહેબ બાપા કહીને કોઈ નાનું મોટું કામ હોય તો એને વાત કરી શકી. સવાલ એ છે કે આ લોકો એટલા વૈકરાશ અને એટલું અભિમાન છે કે 28 વર્ષથી જે ગુજરાતની પ્રજા એને બેફામ મત આપે, બેફામ. એટલે બધા આ નેતાઓ બેફામ થયા. લલિતભાઈ, સમયનો અભાવ છે અને બેફામ થવા પાછળનું કારણ એટલે જ તમને હું કહું છું કે ગુજરાતની જનતા આંધળો પ્રેમ કરે છે ભારતીય જનતા પાર્ટીને. એનું આ પરિણામ છે કે એના નેતાઓ ગમે તે ગુંડાઓને તમારી જમીન પડાવવામાં, ટેન્કર ખાલી કરાવવામાં, એક્સિડન્ટમાં તોમતદારોને છોડાવવા માટે આવશે. દેવાંશીબેન મારી સાથે. દેવાંશીબેન, તમને એવું લાગે છે કે આપણા પત્રકારોએ પણ થોડા 2-4 નેતા, સાંસદો, ધારાસભ્યો એમની જોડે થોડીક મિત્રતા વધારવી જોઈએ, સંબંધો? ભૂલથી પણ કોઈ ભૂલ થઈ જાય, આપણે કેમિકલ તો કાઢવાના નથી, પણ ભૂલથી કોઈ ભૂલ થઈ જાય તો બધા આપણને બચાવી જાય. હા, એટલે કેસ ના થાય. ક્લોઝિંગ કોમેન્ટમાં એટલું જ કહેવા માંગીશ કે આપણા દેશની કે રાજ્યની કોઈ પણ સમસ્યાઓ છે એનું જડ અને એનું મૂળ છેલ્લે નેતાઓની ખુરશી નીચે શું કામ નીકળે છે, અને આ પ્રશ્નનો જ્યાં સુધી નેતાઓ જવાબ નહીં આપે ત્યાં સુધી જનતાની આંખોમાં સન્માન તો ઓલરેડી ખોવાઈ ચૂક્યું છે. પોલીસ માટે પણ એ જ સ્થિતિ છે, જનતા એમને રિસ્પેક્ટથી નથી જોતી. પણ જે રહ્યું કયું થોડું પણ એમનું જે બચ્યું છે ને બે આંખોની શરમ, એ જતી રહેશે તો રાજ્યમાં અને દેશમાં અરાજકતા આવશે, અને એ ના લાવવા માટે એમણે આ કામ કરવાની જરૂર છે. આપણે તથ્ય પણ આપણી સિસ્ટમ પેદા કરે છે, આપણા રાજ્ય અને દેશના પ્રદૂષણો પણ આપણી સિસ્ટમ પેદા કરે છે, અને એ સિસ્ટમ એટલા માટે આ બધું બીમારીઓથી લઈને તથ્ય પટેલ જેવી બીમારી એટલા માટે પેદા થાય છે કેમ કે એમને આ પ્રકારના નેતાનું, અધિકારીનું, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય કે પછી ગુજરાત પોલીસ, એ લોકોનું સંરક્ષણ મળે છે. અને જ્યાં સુધી આ પાપને આપણે રક્ષણ આપીશું ત્યાં સુધી તો આપણને પાપ જ મળવાનું છે. ખેર, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. મારી અપેક્ષાથી ભારતીય જનતા પક્ષનો પણ વ્યૂ જાણું, જો કે એમના તરફથી કોઈ આવ્યું નથી. પણ હા, નેતાઓ જો મારા ગુજરાતના નૈસર્ગિક વાતાવરણને દૂષિત કરશે, મારા ગુજરાતના સંસ્કારને દૂષિત કરશે, તો હું એમને ખુલ્લા પાડીશ. કોઈ આવે બોલવા કે ના આવે, હું ખુલ્લા પાડીશ. અને કાનાભાઈ, જો પેલા ટેન્કરમાં કેમિકલ હશે ને કાનાભાઈ, તો આ તમે પાપ કર્યું છે ભલામણ કરીને, એ પણ હકીકત છે. અને જો કેમિકલ નહીં હોય ને પાણી જ હશે સાચા અર્થમાં, તો હું પણ તમારી માફી માગી જઈશ. પણ કેમિકલ નીકળ્યું ને કાનાભાઈ, તો જવાબ આપજો તમે. અને રંજનબેન, હું જાણતો નથી અકસ્માતમાં સત્ય શું હતું, પણ મહેરબાની કરીને બેન, પેલા દીકરા જેનો પગ ભાગ્યો ને એને એકવાર, પેલાને બર્થડે માટે વિશ કરવાનો સમય હતો ને, તો એકવાર ખાલી એનો ખબર અંતર તો પૂછવા જજો.